રાજકોટ અગ્નિકાંડ બાદ ડીસા નગરપાલિકા એક્શન મોડમાં। ડીસામાં આવેલા મોટા શોપિંગ મોલ, ટ્યુશન ક્લાસીસ સહિતની કરી તપાસમાં જ્યાં ફાયર સેફટી ન હતી તેમને તમામને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ। જ્યાં ફાયર સેફટી ન હતી ત્યાં નોટિસ આપી 2 દિવસમાં ફાયર સેફટી લગાવવા માટે કર્યો આદેશ। ગુજરાતમાં ચકચાર જગાવનાર રાજકોટ અગ્નિકાંડને લઈને રાજ્ય સરકાર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે તાજેતરમાં ફાયર સેફટીને બેઠક બોલાવી હતી, જેમાં ફાયર સેફટીને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આજે શહેરમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસરની સૂચના દ્વારા શુભમ મોલ, થિયેટર, એક્સિસ બેંક, શોપિંગ સેન્ટર, ટ્યુશન ક્લાસીસ, લાઇબ્રેરીઓમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં અનેક જગ્યાએ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો, જેને લઈને પાલિકાના ફાયર ઓફિસર નરેશભાઈ દ્વારા ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ ના હોય તેવા યુનિટોને નોટિસ ફટકારી હતી। 2 દિવસમાં ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરાય તો સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું હતું। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।